હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્ટુડન્ટ્સ, જે રીતે આપણને ખબર છે કે સેમિસ્ટર 5 ની કેટી ની એક્ઝામ થવાની છે, બરાબર છે. ક્યારે થવાની છે તે હજુ સુધી નક્કી નથી. વાત જે પ્રમાણે આવે છે તે પ્રમાણે MCQ માં કદાચ ટેસ્ટ લઈ શકાય યુનિવર્સિટી દ્વારા, તેવી પૂરેપૂરી શક્યતા છે, બરાબર છે. તો તેના માટે જ આ વિડીયો મેં બનાવ્યો છે, બરાબર છે. કે જો MCQ બેઝડ એક્ઝામ થવાની હોય અને MCQ સોલ્વ કરવા માટે એક વસ્તુ ખૂબ જરૂરી છે, તે છે બેઝિક કન્સેપ્ટ. કોઈ પણ ટોપિક આપણે ભણતા હોઈએ કોઈ પણ વિષયમાં, એનો જ્યાં સુધી તમને કન્સેપ્ટ ક્લિયર નહીં હશે ત્યાં સુધી તમે 100 MCQ વાંચી જશો તો પણ તે સોલ્વ નહીં થશે, બરાબર છે. તો એ હેતુ માટે જ આ વિડીયો મેં બનાવ્યો છે. સેમિસ્ટર 5માં જે પણ કેટીના સ્ટુડન્ટ છે તેમને હેલ્પફુલ થાય તેના માટે, બરાબર. તો સેમિસ્ટર 5નો સિલેબસ જો તમને ખ્યાલ હોય તો આપણા 3 મુખ્ય ગણતરીના ચેપ્ટર હતા, બરાબર છે. ગુણોત્તર વિશ્લેષણ, રોકડ પ્રવાહપત્રક અને ભંડોળ પ્રવાહપત્રક, બરાબર. હવે આ ગણતરીના ચેપ્ટર હતા એટલે તેનું વેઇટેજ પણ વધારે છે. તેનું વેઇટેજ વધારે છે એટલે મેક્સિમમ MCQ પણ તેમાંથી જ આવી શકે, બરાબર છે. તો એટલા માટે આપણે આજે આ 3માંથી એક ચેપ્ટરની વાત કરીએ, પછી બીજા ચેપ્ટર માટે આપણે એવું હશે તો બીજો વિડીયો બનાવશું, બરાબર છે. આજે આપણે રોકડ પ્રવાહપત્રક જે તમારું ચેપ્ટર છે તેના બેઝિક કન્સેપ્ટની વાત કરીએ. કન્સેપ્ટ તમે એકવાર ક્લિયર કરી લેશો, બરાબર છે, તો તમે કોઈ પણ MCQ સરળતાથી સોલ્વ કરી શકશો, બરાબર છે. તો આપણે રોકડ પ્રવાહપત્રક જે ચેપ્ટર છે આપણું સેમિસ્ટર 5નું, તેનો બેઝિક કન્સેપ્ટ સમજવાની આજે ટ્રાય કરશું, બરાબર છે. તો રોકડ પ્રવાહપત્રક આપણા ચેપ્ટરનું નામ છે, બરાબર. તમને પણ થોડું ઘણું રિવિઝન થતું જશે સાથે. રોકડ પ્રવાહપત્રક, તો 3 શબ્દ છે એની અંદર: રોકડ, પ્રવાહ અને પત્રક. આ 3નો મતલબ તમે સમજી જાઓ એટલે ચેપ્ટર શું કહેવા માંગે છે તેનો 90% પોર્શન તમને ખ્યાલ આવી જશે, બરાબર છે. તો રોકડ, પ્રવાહ અને પત્રક, આ રીતે 3 શબ્દ છે. 3નો જો આપણે અર્થ કાઢવાની કોશિશ કરીએ તો રોકડનો સામાન્ય અર્થ થાય પૈસા, રૂપિયા. જે તમારી પાસે ફિઝિકલ ફોર્મમાં રૂપિયા અવેલેબલ હોય તેને આપણે સામાન્ય ભાષામાં રોકડ એમ કહીએ, બરાબર. તમારા ખિસ્સામાં કે તમારા પર્સમાં જે પણ ફિઝિકલ ફોર્મમાં જે રૂપિયા હોય તેને આપણે શું કહીએ કે રોકડ છે. આટલા રૂપિયા મારી પાસે છે હાલમાં. પણ રોકડનો અર્થ થોડોક વિસ્તારથી કરવાનો છે અહીંયા. જે ફિઝિકલ ફોર્મમાં આપણી પાસે પૈસા છે કે રૂપિયા છે તે તો રોકડ છે જ, પણ આ સિવાય રોકડ સમકક્ષ જે છે તે રોકડ સમકક્ષમાં આવતી માહિતીને પણ આપણે રોકડ જ કહેશું. રોકડ સમકક્ષ એટલે રોકડ જેવી, જે રીતે તમારી પાસે પૈસા છે ફિઝિકલ ફોર્મમાં, તેવી જ રીતની કોઈ બીજી વસ્તુ હોય તો તેને પણ આપણે રોકડ કહેશું. તો તેના જેવી બીજી વસ્તુ શું હોય તો કે બેંક બેલેન્સ હોય, બેંક શિલ્લક. બેંકમાં તમારી પાસે રૂપિયા હોય તો તે પણ રોકડ જેવા છે. કોઈને તમારે પૈસા ચૂકવવા હોય તો તમે ડાયરેક્ટ તેને પૈસા નહીં આપો, ફિઝિકલ ફોર્મમાં પૈસા નહીં આપો, પણ ચેક લખી આપો, કામ તો તમારું થઈ ગયું, બરાબર. તો બેંક શિલ્લક જે છે તે પણ રોકડ સમાન જ છે. આ સિવાય બીજી પણ એક વસ્તુ આની અંદર આવશે, તે છે તરત વેચી શકાય તેવા રોકાણો. તરત વેચી શકાય તેવા રોકાણો, બરાબર. જેને તમે તરત વેચી શકો, માર્કેટેબલ સિક્યોરિટીઝ જેને કહેવાય. તરત જેને તમે વેચીને પૈસા મેળવી શકો તેવા રોકાણો જો તમારી પાસે હોય તો તે પણ રોકડ સમકક્ષ જ છે, બરાબર છે. તો રોકડ પ્રવાહપત્રક 3 શબ્દમાંથી બન્યું છે. પહેલો શબ્દ છે રોકડ, બરાબર. તો રોકડનો અર્થ સામાન્ય રીતે આપણે ફિઝિકલ ફોર્મમાં જે પૈસા હોય તેવો કરીએ, પણ આટલો મર્યાદિત અર્થ આપણે નથી કરવાનો. બેંક શિલ્લક હશે તો તે પણ રોકડ કહેવાશે, અને તેની સાથે સાથે તરત વેચી શકાય તેવા રોકાણો હોય તો તેને પણ આપણે રોકડ જ કહેશું, બરાબર. તો પહેલા શબ્દનો અર્થ તો આ થાય છે. પછી એક શબ્દ છે પ્રવાહ. તો પ્રવાહ શબ્દ તમે સાંભળો તો સામાન્ય રીતે આપણને એવો ખ્યાલ આવે કે કોઈ વસ્તુ વહેતી હોય તેવો, જેમાં બહાવ હોય તેમાં પ્રવાહ છે આપણે એમ કહીએ, બરાબર છે. તો પ્રવાહનો અર્થ આ ચેપ્ટરના સંદર્ભમાં આપણે કરવાનો છે બદલાવ. બદલાવ એટલે કે ફેરફાર.
અને ફેરફાર શબ્દને પણ હજુ ટૂંકાવીએ તો વધારો કે ઘટાડો. બરાબર, ફેરફારનો મતલબ આ થાય વધારો કે ઘટાડો. બરાબર, ફેરફાર કરવાનો છે, ફેરફાર જે થતો હોય તેને ધ્યાનમાં લેવાનું છે. તો પ્રવાહનો અર્થ તો છે બદલાવ, ફેરફાર એટલે કે વધારો ઘટાડો. અને પત્રકનો અર્થ તમને ખબર છે કે કોઈ પણ માહિતી લખેલો એક કાગળ હોય, માહિતી લખેલો દસ્તાવેજ હોય, બરાબર છે, તેને આપણે સામાન્ય રીતે શું કહીએ? પત્રક કહીએ. તો રોકડ પ્રવાહ પત્રક આ રીતે 3 શબ્દ છે. તેમાં આપણે 3 શબ્દના અલગ અલગ અર્થ જોઈએ. આ રીતે અર્થ થાય. રોકડ એટલે રોકડ અને સમકક્ષ. જે ફિઝિકલ ફોર્મમાં પૈસા છે તે, વત્તા બેંક શિલ્લક, વત્તા તરત વેચી શકાય તેવા રોકાણ. પ્રવાહ એટલે બદલાવ, એટલે કે ફેરફાર, વધારો ઘટાડો જે થાય છે. અને છેલ્લો શબ્દ છે પત્રક, એટલે કે માહિતી દર્શાવતો દસ્તાવેજ. હવે આ 3 શબ્દને તમે જોડી દો અને રોકડ પ્રવાહ પત્રકનો અર્થ કાઢવાની કોશિશ કરો, તો તમે કેવી રીતે કહી શકો કે કોઈ તમને પૂછે કે રોકડ પ્રવાહ પત્રક એટલે શું? તમે જવાબ આપી શકો કે ભાઈ રોકડ અને રોકડ સમકક્ષમાં જે પણ વધારો ઘટાડો થાય તે દર્શાવતું એક પત્રક, અથવા તો તે વધારો ઘટાડો દર્શાવતો એક માહિતીનો દસ્તાવેજ, તેને તમે શું કહેશો? રોકડ પ્રવાહ પત્રક. બરાબર, આટલો સિમ્પલ અર્થ છે. રોકડનો અર્થ જોયો, પ્રવાહનો અર્થ જોયો, પત્રકનો અર્થ જોયો. પછી આપણે 3 અર્થને શું કરી દીધા? મર્જ કરી દીધા. એટલે આપણને રોકડ પ્રવાહ પત્રક કોને કહેવાય તેનો અર્થ ખબર પડી ગયો. બરાબર, તો રોકડ અને રોકડ સમકક્ષમાં જે પણ ફેરફાર થાય છે, પ્રવાહ એટલે ફેરફાર, તો રોકડ અને રોકડ સમકક્ષમાં જે પણ ફેરફાર થાય છે, આ ફેરફારને તમે જે દસ્તાવેજની અંદર મૂકો, જે માહિતી, જે પીસ ઓફ પેપરમાં, જે કાગળમાં તમે બતાવો, તે કાગળને આપણે શું કહેશું? કે આ રોકડ પ્રવાહનું પત્રક છે. બરાબર છે. એમાં તમે રોકડ અને રોકડ સમકક્ષનો તફાવત બતાવો, એટલે કે રોકડમાં થતો વધારો કે ઘટાડો બનાવો. એનો મતલબ તમારે અહીંયા સિમ્પલ પહેલા જ સમજી જવાનો કે જો તમને 10,000 એક રકમ આપી હોય અને 15,000 રૂપિયા બીજી રકમ આપી હોય, તો તમારે નથી 10,000 ની એન્ટ્રી આપવાની કે નથી તમારે 15,000 ની એન્ટ્રી આપવાની. તમારે જે વધારો ઘટાડો થાય છે, ફેરફાર થાય છે, કેટલો ફેરફાર થયો? 10 ના 15 થાય તો 5,000 ફેરફાર થયો, આની એન્ટ્રી આપવાની છે. આખા ચેપ્ટરમાં આ જ કરવાનું છે. ફેરફારની, પ્રવાહની એન્ટ્રી આપવાની છે, કારણ કે રોકડ અને સમકક્ષમાં જે બદલાવ આવે છે તેની જ આપણે એન્ટ્રી આપવાની છે. તે દર્શાવતું જ આ પત્રક છે. બરાબર છે. તો જ્યાં પણ ફેરફાર હશે તેની જ આપણે એન્ટ્રી આપશું. જ્યાં ફેરફાર નથી ત્યાં એન્ટ્રી આપવાની જરૂર પડશે જ, પણ જ્યાં ફેરફાર હશે ત્યાં તમારે એન્ટ્રી આપવી પડશે. બરાબર, આ તમારો બેઝિક મિનિંગ છે રોકડ પ્રવાહ પત્રક. બરાબર, ચલો થોડુંક આગળ વધીએ એની અંદર. તો આપણને એક વસ્તુ હવે ખબર પડી ગઈ કે ભાઈ રોકડમાં થતો ફેરફાર બતાવવાનો છે. રોકડમાં થતો ફેરફાર એટલે ફેરફારને તમે બીજા અર્થમાં સમજો તો ફેરફાર કઈ રીતે થઈ શકે? ક્યાં તો વધારો થાય અથવા તો ઘટાડો થાય, અને જ ફેરફાર કહેવાય. તમારી પાસે જેટલા રૂપિયા હોય તેનાથી વધી શકે, અથવા તો તમારી પાસે જેટલા રૂપિયા હોય તેનાથી રૂપિયા ઘટી શકે. બંને રીતે ફેરફાર જ થયો, એક રીતે વધારો થાય છે, એક રીતે ઘટાડો થાય છે. તો રોકડમાં જે વધારો ઘટાડો થાય રોકડ અને સમકક્ષમાં, તે તમારે બતાવવાનું છે. અચ્છા, કેવી રીતે બતાવવાનો છે? આપણે આપણી ઈચ્છા પ્રમાણે નથી બનાવવાનો. તેના માટે એક ચોક્કસ ફોર્મેટ નક્કી કર્યું છે. એ ચોક્કસ ફોર્મેટની અંદર તમારે આ વધારો ઘટાડો બતાવવાનો છે. બરાબર છે. જે હિસાબી ધોરણ 3 પ્રમાણે છે. બરાબર, હિસાબી ધોરણ 3 પ્રમાણે તમે આ ચેપ્ટરના કોઈ પણ દાખલાની રકમ જોશો તો તેમાં લખ્યું હશે કે હિસાબી ધોરણ 3 મુજબ, અથવા તો હિસાબી ધોરણ 3 પ્રમાણે રોકડ પ્રવાહ પત્રક બનાવો. હિસાબી ધોરણ 3 જે છે, અકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ 3, તેની અંદર રોકડ પ્રવાહ પત્રકનું ફોર્મેટ આપ્યું છે. તે ફોર્મેટમાં આપણે બનાવવાનું છે. બરાબર છે. હવે એમસીક્યુ ની તમે પ્રેક્ટિસ કરતા હો તો એક એમસીક્યુ તો અહીંયાથી સીધો સીધો બની જાય કે ભાઈ હિસાબી ધોરણ, કયા હિસાબી ધોરણ પ્રમાણે આપણે રોકડ પ્રવાહ પત્રક બનાવીએ છીએ? તો હિસાબી ધોરણ 3 પ્રમાણે. બરાબર છે. હિસાબી ધોરણ 3 પ્રમાણે આપણે રોકડ પ્રવાહ પત્રક બનાવીએ. હવે આ ફોર્મેટ કેવું છે તેની વાત કરીએ. તો જો તમારા હિસાબી ધોરણ 3માં જે રોકડ પ્રવાહ પત્રકનું ફોર્મેટ આપ્યું છે તેને જોવાની ટ્રાય કરો, તો 3 ભાગમાં રોકડના ફેરફારને દર્શાવવાનો છે. એકચ્યુઅલમાં રોકડ પ્રવાહ પત્રક એટલે મેઇન અર્થ પ્રમાણે રોકડમાં થતો ફેરફાર બતાવવાનો છે.
પણ તે ફેરફારને 3 કેટેગરીમાં ડિવાઈડ કરીને પહેલી કેટેગરી તમારી આવશે કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. બરાબર. બીજું રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. અને ત્રીજું આવશે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. એટલે કે આ ત્રણે ત્રણ પ્રવૃત્તિમાંથી રોકડમાં જે ફેરફાર થાય છે તે ફેરફાર જ બતાવવાનો છે, પણ 3 કેટેગરીમાં ડિવાઈડ કરીને બતાવવાનો છે. બરાબર. પહેલું કામગીરીમાંથી મળતો રોકડ પ્રવાહ, બીજું રોકાણમાંથી મળતો રોકડ પ્રવાહ અને ત્રીજું નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ. આ ત્રણે ત્રણ પ્રવૃત્તિનો અર્થ જોવાની કોશિશ કરીએ તો કામગીરી પ્રવૃત્તિ એટલે શું? તો આપણે જે કંઈ પણ બિઝનેસ કરતા હોઈએ તે બિઝનેસ ઓબ્વિયસ છે કે આપણે સમાજ સેવા કરવા માટે તો કરતા જ નથી. બિઝનેસનો મુખ્ય હેતુ શું હોય? હંમેશા પ્રોફિટનો હોય, એટલે કે નફાનો હોય. નફો કરવા માટે આપણે બિઝનેસ કરીએ, ધંધો કરીએ. તો નફો કરવા માટે તમે જે કંઈ પણ પ્રવૃત્તિ કરો તે બધી જ પ્રવૃત્તિ કામગીરી પ્રવૃત્તિ કહેવાય. નફો કમાવા માટે તમે જે કંઈ પણ પ્રવૃત્તિ કરો તે બધી જ પ્રવૃત્તિ કામગીરી પ્રવૃત્તિ કહેવાય. મારે બિઝનેસ કરીને નફો કમાવો છે તો મને શું જોઈએ? સૌથી પહેલા તો મને ઉત્પાદન જોઈએ. કોઈ પણ વસ્તુનું મારે ઉત્પાદન કરવું પડે. બરાબર. તેમાં લેપટોપ આવી શકે કે બોલ પેન આવી શકે કે જે વસ્તુ બનાવી હોય, જે વસ્તુનો બિઝનેસ હોય તે વસ્તુનું કે તે સેવાનું ઉત્પાદન કરવું પડે. બરાબર. ઉત્પાદન કર્યા પછી હું તેનું વેચાણ કરું અને વેચાણ થાય તો મને નફો મળે. બરાબર. અને ઉત્પાદન માટે જરૂરી હોય તો કોઈ વાર કાચો માલ સામાન ખરીદવો પણ પડે, તો કાચા માલ સામાનની ખરીદી પણ કરવી પડે. હું કાચો માલ સામાન ખરીદું, તેમાંથી ઉત્પાદન કરું, તેનું વેચાણ કરું એટલે મને નફો મળી જશે. આ મારી મુખ્ય કામગીરી છે જેના માટે મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. જો હું ખરીદી કરું કાચા માલ સામાનની, કાચા માલ સામાનમાંથી તૈયાર માલ સામાન બનાવું, તૈયાર માલ સામાનનું વેચાણ કરું તો મને નફો મળી જશે. બરાબર. નફો કમાવા માટે મારે ખરીદી કરવી પડે, ઉત્પાદન કરવું પડે અને વેચાણ કરવું પડે. તો જ્યાં પણ ખરીદીને લીધે અથવા તો ઉત્પાદનના લીધે અથવા તો વેચાણને લીધે રોકડમાં કોઈ ફેરફાર થતો હોય તો તે ફેરફારને આપણે આ કેટેગરીની અંદર મૂકશું. તમે વેચાણ કરો તો ઓબ્વિયસ છે કે રોકડ વેચાણ હશે તો રૂપિયા મળશે. રૂપિયા મળે તો રોકડમાં ફેરફાર થયો. જે ઓલરેડી તમારી પાસે જે રૂપિયા હતા તેમાં ફેરફાર થઈ ગયો. બરાબર. વધારો થયો. વધારો પણ ફેરફાર જ છે. તો તેને આપણે આ કેટેગરીની નીચે બતાવશું કે ભાઈ વેચાણ કર્યું તો રૂપિયા મળ્યા. રૂપિયા મળે એટલે આપણે એની અંદર તેને પ્લસ કરી દેશું. તે રીતે તમે કાચા માલ સામાનની ખરીદી કરી હોય એવું બની શકે. ખરીદી કરી હોય તો રૂપિયા ચૂકવ્યા હશે. રૂપિયા ચૂકવ્યા હશે તો રોકડ ઘટી ગઈ. ઘટાડો પણ ફેરફાર જ છે, પ્રવાહ છે. બરાબર. પણ ઘટાડો છે તો આપણે આ પ્રવૃત્તિમાંથી તેને શું કરી દેશું? માઇનસ કરી દેશું. તે જ રીતે વેચાણ કરવા માટે તમે સેલ્સમેન રાખ્યા હોય તો સેલ્સમેનનો પગાર ચૂકવ્યો હોય તો પગાર ચૂકવો તો પણ રોકડ જશે, તો તે પણ આની નીચેથી માઇનસ થઈ જશે. બરાબર છે. ટૂંકમાં ખરીદી, ઉત્પાદન અને વેચાણ જે આપણી મુખ્ય કામગીરી છે, આ કામગીરીમાંથી રોકડની અંદર જે કંઈ પણ ફેરફાર થાય, જે કંઈ પણ પ્લસ માઇનસ થાય તેને આપણે કામગીરી પ્રવૃત્તિમાં બતાવશું. આ તમારી પહેલી કેટેગરી થઈ, કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. અચ્છા. બીજું છે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તો રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ કયો કહેવાય? બરાબર. તેનો અર્થ જોઈએ તો ઉપર આપણે જોઈએ કે તમારે ખરીદી કરવી પડે કાચા માલ સામાન. કામગીરીમાં તમે શું કરો? કામગીરી પ્રવૃત્તિમાં આપણે જોયું કે કાચા માલ સામાનની ખરીદી કરો અને કાચા માલ સામાનને તૈયાર માલ સામાનમાં પછી રૂપાંતર કરો, તેનું વેચાણ થાય અને નફો થાય. પણ કાચા માલ સામાનને તૈયાર માલ સામાનમાં ફેરવવા માટે તમને કોઈ સાધનો તો જોઈશે ને. તમને એના માટે મશીન જોઈએ. હવે મોટા મોટા કારખાનામાં મશીન લાગેલી હોય તેવી મશીન જોઈએ. કારખાના માટે મકાન જોઈએ.
કારખાના માટે જમીન જોઈએ, પછી વેચાણ કરવા માટે તમે શોરૂમ ખરીદો હોય તો શોરૂમ નું મકાન જોઈએ, બરાબર છે. શોરૂમ માટે ફર્નિચર જોઈએ, એસી જોઈએ, બરાબર છે. આ સિવાય અલગ અલગ પ્રકારના ફર્નિચર જોઈએ, આ બધી વસ્તુ પણ જોઈએ, બરાબર. તો તમે મશીન ખરીદો કે મકાન ખરીદો કે જમીન ખરીદો, રોકડ તો આની સાથે પણ સંકળાયેલી છે. મશીન ખરીદો તો રૂપિયા ચૂકવવા પડશે, જમીન ખરીદો તો રૂપિયા ચૂકવવા પડશે, ફર્નિચર ખરીદો તો રૂપિયા ચૂકવવા પડશે. તો આ મશીનની ખરીદી, જમીનની ખરીદી, મકાનની ખરીદી, ફર્નિચરની ખરીદી, આ બધી જે વસ્તુ છે જે ટૂંકમાં તમારું રોકાણ છે, આ રોકાણમાંથી તમારા રોકડ પ્રવાહમાં જે ફેરફાર થાય તેને આપણે આ કેટેગરીની અંદર બતાવીએ. હવે આ કેટેગરીમાંથી આવે. તમે મશીન ખરીદો તો આ કેટેગરીમાંથી માઇનસ થશે. હવે આ કેટેગરીમાંથી શું થશે? માઇનસ થશે, કારણ કે મશીન ખરીદો રૂપિયા ચૂકવ્યા, ઘટાડો છે. એવું પણ બને કે તમે નવું મશીન ખરીદ્યું ત્યારે જૂનું મશીન વેચી દીધું હોય, તો જૂનું મશીન વેચી દેતા તમને રૂપિયા મળે, તો હવે આ રોકડનો આવક પ્રવાહ છે, બરાબર, વધારો છે, તો તેને આપણે અહીંયા શું કરી દેશું? પ્લસ કરી દેશું. હવે ટૂંકમાં જે તમારી સામાન્ય રીતે બિનચાલુ મિલકતો છે, આ બિનચાલુ મિલકતોના ખરીદ વેચાણમાંથી તમને જે રોકડ પ્રવાહ મળે તેને તમે રોકાણ પ્રવૃત્તિની નીચે બતાવો. બરાબર, આ તમારી બીજી પ્રવૃત્તિ છે. આને આપણે થોડુંક ડિટેલમાં પણ જોશું, બરાબર છે. ખાલી બેઝિક મિનિંગ જોઈએ છે હમણાં, કે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે, બરાબર. અને છેલ્લે આવશે નાણાકીય પ્રવૃત્તિ. હવે ફરીથી આપણે ઉપરની બે પ્રવૃત્તિ સાથે સાંકળવાની કોશિશ કરીએ. તો કામગીરીમાં આપણે જોયું કે કાચો માલ સામાન ખરીદીને ઉત્પાદન કરો, ઉત્પાદન કરીને વેચાણ કરો તો નફો થશે. આ જે કામગીરી છે તેનો જે રોકડ પ્રવાહ આવે તે ઉપરની કેટેગરીમાં લખી દેશું. હવે ઉત્પાદન કરવા માટે મિલકતો જોઈએ, મશીન જોઈએ, મકાન જોઈએ, જમીન, ફર્નિચર જોઈએ, બરાબર છે. તો તે ખરીદવા માટે કે તે વેચાણથી જે રોકડ પ્રવાહ આવે તે તમને જોઈએ, બરાબર. પણ મશીન ખરીદવા માટે કે મકાન ખરીદવા માટે રૂપિયા લાવશો ક્યાંથી? મશીન કે મકાન કે જમીન કે ફર્નિચર ખરીદવા માટે પણ રૂપિયા જોઈએ, તે રૂપિયા તમે ક્યાંથી લાવશો? બરાબર. તે રૂપિયા જો તમે ઉભા કરો તો તમે મશીન ખરીદી શકો, જો તમે મશીન ખરીદી શકો તો તમે ઉત્પાદન કરી શકો, જો ઉત્પાદન થાય તો વેચાણ થાય, જો વેચાણ થાય તો નફો થાય, બરાબર. એટલે મુખ્યત્વે તે છે કે તમે પહેલા પૈસા ઉભા કરો, જેને આપણે અકાઉન્ટની ભાષામાં શું કહીએ? મૂડી ઊભી કરો. પહેલા પૈસા ઉભા કરો, પછી તેમાંથી મિલકતો ખરીદો, અને પછી તેમાંથી ઉત્પાદન કરીને જે ખરીદ વેચાણ કરવાનું હોય તે પછીથી ખરીદ વેચાણ કરો, બરાબર. તો આપણે મૂડી ઊભી કરવી પડે. તો આ મૂડી ઊભી કરતી વખતે જે તમારો રોકડ પ્રવાહ આવે તેને તમે નાણાકીય પ્રવૃત્તિમાં લખો. મૂડી એટલે સામાન્ય એક કંપની હોય તો કંપની મૂડી કઈ રીતે ઊભી કરે? ઇક્વિટી શેર બહાર પાડીને મૂડી ઊભી કરે, અથવા તો પ્રેફરન્સ શેર બહાર પાડીને મૂડી ઊભી કરે, અથવા તો ડિબેન્ચર બહાર પાડીને મૂડી ઊભી કરે, અથવા તો બેંકમાંથી લોન લઈને ઊભી કરે. તો આ બધી માહિતીને લીધે તમારા રોકડમાં જે પણ પ્રવાહ થાય, એટલે કે જે પણ ફેરફાર થાય, વધારો ઘટાડો થાય, તેને તમે નાણાકીય પ્રવૃત્તિની નીચે બતાવો. હવે તેને તમે શું કરો? નાણાકીય પ્રવૃત્તિની નીચે બતાવો, બરાબર. તો આ તમારું ફોર્મેટ છે. હિસાબી ધોરણ 3 પ્રમાણે જ્યારે તમે રોકડ પ્રવાહ પત્રક બનાવો ત્યારે રોકડ પ્રવાહમાં જે કંઈ પણ ફેરફાર થાય છે રોકડમાં તે દર્શાવવા માટે આપણે તે ફેરફારોને 3 કેટેગરીમાં ડિવાઈડ કરી દઈએ: કામગીરી પ્રવૃત્તિ, રોકાણ પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ. તો કામગીરી પ્રવૃત્તિમાં કઈ કઈ વસ્તુ આવે? ખરીદી, ઉત્પાદન, વેચાણ અને લગતા જે પણ આ બધી પ્રવૃત્તિમાંથી જે પણ રોકડ પ્રવાહ ઉદ્ભવે તે બતાવશું. રોકાણ પ્રવૃત્તિમાં મશીન, જમીન, બિનચાલુ મિલકતોના ખરીદ વેચાણથી જે રોકડ પ્રવાહ ઉદ્ભવે તે બતાવશું. અને છેલ્લે નાણાકીય પ્રવૃત્તિમાંથી શેર મૂડી, બરાબર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, લોન, જેનાથી તમે ટૂંકમાં પૈસા ઉભા કરો બિઝનેસ કરવા માટે, બરાબર, તેનો જે રોકડ પ્રવાહ આવે તે તમે નાણાકીય પ્રવૃત્તિની નીચે બતાવશો. આ તમારો બેઝિક કોન્સેપ્ટ આપ્યો છે, તે તમારા જે ફોર્મેટ આપ્યું છે તેનું. જો તમારે આને ડિટેલમાં બનાવવું હોય તો આ ફોર્મેટને આપણે ડિટેલમાં સમજીએ, બરાબર. દાખલામાં તમારે કેવી રીતે બનાવવું છે? તો પહેલા તો આપણે હેડિંગ આપશું કે ભાઈ હિસાબી ધોરણ 3 પ્રમાણે આ કંપનીનું, જે કંપનીનું નામ આપ્યું હોય તે કંપનીનું રોકડ પ્રવાહ પત્રક. હવે આપણે હેડિંગ આપી દઈશું રોકડ પ્રવાહ પત્રક.
ત્યાર પછી 3 કેટેગરી છે, તો 3 કેટેગરી પણ બનાવી દેશું. સૌથી પહેલા આવશે એ, કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. હવે સામાન્ય રીતે કામગીરી પ્રવૃત્તિ સૌથી મોટી બને છે, તો દાખલો ગણતી વખતે આપણે આના માટે સૌથી વધારે જગ્યા છોડીએ, આખું પાનું જેવું આપણે આના માટે છોડી દઈએ. બરાબર. ત્યાર પછી બી આવે, બીજી કેટેગરી, જેનું નામ શું હતું? રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. અને ત્યાર પછી સી કેટેગરી આવે, નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. આ રીતે જયારે આપણે દાખલો ગણીએ આમાં, ત્યારે આ રીતે આપણે લખી દઈએ. કામગીરી પ્રવૃત્તિ માટે સામાન્ય રીતે વધારે જગ્યા જોઈએ, તો તેના માટે આખું પેજ આપણે છોડીએ અને બાકીની 2 પ્રવૃત્તિ માટે અડધું અડધું પેજ. બરાબર. આ કેટેગરીમાં તમારે ફેરફાર જોતા જવાના, ખાલી ફેરફાર જ લખવાનું છે. આપણે ઉપર વાત કરી ગયા તે પ્રમાણે કે જો તમને 10,000 અને 15,000 એમ 2 રકમ આપી હોય, તો નથી 10,000 ની એન્ટ્રી આપવાની, નથી 15,000 ની આપવાની, આપણે ફેરફાર 5,000 ની એન્ટ્રી આપવાની છે. હવે તો ફક્ત ફેરફારની એન્ટ્રી થશે. બીજું, આનો જવાબ તમારે કોઈની સાથે ટેલી કરવાની જરૂર નહીં પડશે. આ પણ આ એક ચેપ્ટરની ખાસિયત છે કે ભાઈ જવાબ કેટલો આવે તે તમારે કોઈને પૂછવું નહીં પડશે, કારણ કે તમે દાખલો શરૂ કરો તે પહેલા જ તમારી પાસે જવાબ હાજર હશે. જવાબ તમને ખબર જ હશે, ખાલી તમારે જવાબ સુધી પહોંચવાનું છે. બરાબર છે. જવાબ કેવી રીતે ખબર હશે? તો જ્યારે તમે કોઈ પણ દાખલો દો ત્યારે તમને પાકું સર્વે આવતું હશે કંપનીનું. બરાબર છે ને. પાકા સર્વેમાં 2 વર્ષની માહિતી હશે, કારણ કે ફેરફાર શોધવાનો છે, પ્રવાહ શોધવાનો છે, તો તમને 2 વર્ષની માહિતી જોઈએ. બરાબર. તો 2 વર્ષના પાકા સર્વે કોઈ એક કંપનીના આપ્યા હશે. બરાબર. તેમાં એક માહિતી એવી પણ હશે કે રોકડ બેંક શિલ્લક, એટલે કે રોકડ. બરાબર. 10,000 અને 15,000, એક વર્ષે રોકડ શિલ્લક 10,000 છે, બીજા વર્ષે 15,000 છે. તો તમે અહીંયા જોઈ શકો કે રોકડનો પ્રવાહ કેટલો છે, રોકડમાં ફેરફાર કેટલો થયો. તો પહેલા વર્ષે 10,000 ની રોકડ, બીજા વર્ષે 15,000 ની રોકડ, તો 5,000 રૂપિયા રોકડનો ફેરફાર છે. આ તમારો જવાબ છે. 5,000 રૂપિયા રોકડ પ્રવાહ છે, આ રોકડનો ફેરફાર છે. તે જવાબ તમારી પાસે ઓલરેડી અવેલેબલ છે. બસ તમારે ખાલી એટલું બતાવવાનું છે કે 5,000 રૂપિયાનો ફેરફાર કેવી રીતે આવ્યો, કોને કેટલા રૂપિયા ચૂકવ્યા, કોની પાસેથી કેટલા રૂપિયા લીધા. જ્યારે આ 5,000 રૂપિયા, આ તો ચોખ્ખો ડિફરન્સ છે ને. હવે તમે વર્ષ દરમિયાન તો લાખો લોકોને રૂપિયા આપ્યા હશે, કેટલા લોકો પાસેથી રૂપિયા, કેટલા લોકોને રૂપિયા ચૂકવ્યા હશે, કેટલા લોકો પાસેથી રૂપિયા લીધા હશે. છેલ્લો તફાવત એટલો છે કે ભાઈ 10 ના 15,000 રૂપિયા રોકડા થઈ ગયા. પણ તે કેવી રીતે થયા તે તમે આ પત્રકમાં બતાવશો કે ભાઈ કામગીરીમાંથી આટલા થયા, રોકાણમાંથી આટલા થયા, નાણાકીયમાંથી આટલા થયા. બરાબર ને. છેલ્લે 5,000 રૂપિયાનો વધારો થયો, બધું બધાને ચૂકવતા કે બધા પાસેથી લેતા. બરાબર. તો જવાબ તમારી પાસે ઓલરેડી અવેલેબલ હશે. આ તમે બધી વસ્તુમાં પ્લસ માઇનસ કરતા જાઓ, તો નીચે તમારો ચોખ્ખો રોકડ પ્રવાહ 5,000 ઓલરેડી આવી જ જશે. તમે ઉપર એક પણ એન્ટ્રી આપો તે પહેલા પણ અહીંયા લખી શકો કે ભાઈ ચોખ્ખો રોકડ પ્રવાહ 5,000 રૂપિયાનો આવી ગયો, અને આવશે જ. જો નહીં આવે તો તમે ઉપર ગણતરીમાં કોઈ ભૂલ કરી. બરાબર. આ જવાબ તમારો આવી જ જશે, અને આ જવાબ સુધી તમારે પહોંચવાનું છે. નાણાકીય પ્રવૃત્તિમાં એન્ટ્રી આપીને, રોકાણ પ્રવૃત્તિમાં એન્ટ્રી આપીને, અને કામગીરી પ્રવૃત્તિમાં એન્ટ્રી આપીને. બરાબર. તો આ એક તમારા ચેપ્ટરની વાત છે. હવે તમારે એન્ટ્રી કઈ વસ્તુની કઈ જગ્યાએ આપવાની તેની આપણે થોડી વાત કરી, થોડીક હજુ ડિટેલમાં વાત કરીએ. નીચેથી શરૂઆત કરીએ તો પહેલી નાણાકીય પ્રવૃત્તિ આવે. આપણે ઉપર જોઈ ગયા તે પ્રમાણે કે બિઝનેસ કરવા માટે તમે પહેલા તો મૂડી જોઈએ, પૈસા જોઈએ. તો મૂડી તમે ઊભી કરો, પછી મશીન ખરીદો, મિલકત ખરીદો, તે મિલકતમાંથી ઉત્પાદન થાય, વેચાણ થાય અને નફો મળે. બરાબર. તો મૂડી ઊભી કરવાને લગતા જે કંઈ પણ વ્યવહારો થાય, આ બધા વ્યવહારોથી રોકડમાં જે પણ ફેરફાર આવે તેને તમારે આ કેટેગરીમાં મૂકવાનું છે. તો મૂડી ઊભી કરવા માટે તમે ઇક્વિટી શેર બહાર પાડો, અથવા તો પ્રેફરન્સ શેર બહાર પાડો, અથવા તો ડિબેન્ચર બહાર પાડો.
તો તમને પૈસા મળે. અચ્છા, રોકડની આવક છે, આવક રોકડ પ્રવાહ છે. હવે કારણ કે તમે ઇક્વિટી શેર કે ડિબેન્ચર બહાર પાડો ત્યારે તમે શું કરો, બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. તો બેંક ખાતું ઉધાર છે તો બેંક રૂપિયા આવે તો ઉધાર થાય, બરાબર. એટલે રકમ મળે છે તમને, રકમ મળતી હોય તો તમને રૂપિયા મળ્યા તો આની અંદર આ પ્લસ થશે, બરાબર. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર બહાર પાડ્યા ત્યારે, બરાબર. બીજું, જો તમે લોન લેવ, બરાબર, તમે ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર થી પૈસા બહાર પાડવા નથી માંગતા, તો તમે બેંકમાંથી લોન લીધી, તો લોન લેવ તો પણ રૂપિયા મળે, તો તે પણ આની અંદર શું થઈ જશે, પ્લસ થઈ જશે. લોન લીધી, તમે બેંકમાંથી લોન લીધી, બરાબર. અચ્છા, હવે તમે શેર બહાર પાડો, ડિબેન્ચર બહાર પાડો કે લોન લઈને આવો, કોઈને કોઈ સમય તેવો આવશે જ્યારે તમારે આ વસ્તુને પરત પણ કરવી પડશે, બરાબર. તો તમે જ્યારે ઇક્વિટી શેર તો ખેર જ્યારે બિઝનેસ બંધ થાય ત્યારે જ પરત થશે, પણ પ્રેફરન્સ શેર તમને ખબર છે કે પ્રેફરન્સ શેર પરત કરી શકાય. તમે પ્રેફરન્સ શેર લીધા હોય તો પ્રેફરન્સ શેર, ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો ડિબેન્ચર, લોન લીધી હોય તો લોન પરત કરવા પડે, બરાબર. લીધા છે તો પાછા પણ આપવા જ પડશે, બરાબર. તો કોઈ સંજોગોમાં તમે પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર કે લોન પરત કરો તો તે પણ નાણાકીય પ્રવૃત્તિ થઈ, કારણ કે આ પણ મૂડી સાથે જ સંકળાયેલી છે, બરાબર છે. પણ આ વખતે કારણ કે તમે પરત કરો છો તો રૂપિયા તમારી પાસેથી જાય છે, તો રોકડ પ્રવાહ પત્રકમાં માઇનસ થશે. હવે જયારે બહાર પાડ્યા ત્યારે રૂપિયા મળ્યા તો પ્લસ થઈ ગયા, હવે આપી દેવ છો, પરત કરી દેવ છો, લોન પાછી આપી દઉં તો રૂપિયા જતા રહીએ, બરાબર. તો તે શું થઈ જશે, માઇનસ થઈ જશે. બીજું, જો તમે ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર કે લોન પરત કરો તો જેટલા રૂપિયા લીધા હોય એટલા જ પરત કરવાના. લોન મેં લીધી, 1 લાખ રૂપિયાની લોન લીધી, તો બેંક વાળાને જયારે 1 લાખ રૂપિયાની લોન પરત કરું તો 1 લાખ રૂપિયા જ લેશે, 1 લાખ રૂપિયાથી વધારે લેશે. એ સાથે શું માંગશે, વ્યાજ પણ માંગશે કે ભાઈ 1 લાખ રૂપિયા તો તમારે આપવાના છે, સાથે વ્યાજ પણ આપવાનું છે. ડિબેન્ચર ને પરત કરો તો ડિબેન્ચર ને પણ વ્યાજ આપવાનું છે. જો પ્રેફરન્સ શેર ને પરત કરતા હો તો પ્રીમિયમ સહિત પરત થાય, તેને ડિવિડન્ડ પણ આપવું પડે, બરાબર. તો જો તમે ડિવિડન્ડ ચૂકવો તો તે પણ આ મૂડીને લગતું જ છે, બરાબર. તો ડિવિડન્ડ ચૂકવ્યું પણ અહીંયા જ આવશે. તમે વ્યાજ ચૂકવ્યું, ડિબેન્ચર પર કે લોન પર વ્યાજ ચૂકવ્યું, તો વ્યાજ પણ અહીંયા જ આવશે. ડિવિડન્ડ ચૂકવ્યું કે વ્યાજ ચૂકવ્યું, તેને પણ એન્ટ્રી તમારે ક્યાં આપવાની હોય, નાણાકીય પ્રવૃત્તિમાં જ આપવાની હોય. અને આ બંને ચૂકવણી છે, ચૂકવણી છે એટલે રૂપિયા જાય છે, તો ઘટાડો છે, ઘટાડો છે તો આપણે એની અંદરથી શું કરી દેશું, માઇનસ, બરાબર. તો ડિવિડન્ડ ચૂકવ્યું, વ્યાજ ચૂકવ્યું, આ બધી વસ્તુ મૂડી સાથે જ સંકળાયેલી છે, બરાબર. નાણાકીય પ્રવૃત્તિ જ છે, તો નાણાકીય પ્રવૃત્તિમાંથી શું થશે, માઇનસ થશે. તો સામાન્ય રીતે આટલી એન્ટ્રી તમારી આ પ્રવૃત્તિમાં આવે. શેર, ડિબેન્ચર બહાર પાડો, લોન લેવ તો પ્લસ થાય, પરત કરો તો માઇનસ થાય, તેના પર વ્યાજ કે ડિવિડન્ડ ચૂકવવું પડે તો તે પણ શું થાય, માઇનસ થાય, બરાબર છે. આટલી એન્ટ્રી તમારી સામાન્ય રીતે નાણાકીય પ્રવૃત્તિની અંદર આવે, બરાબર. અચ્છા, પછી ઉપર વધીએ, રોકાણ પ્રવૃત્તિ. તો રોકાણ પ્રવૃત્તિનો આપણે અર્થ ઉપર જોઈ ગયા કે હવે તમારી પાસે પૈસા આવી ગયા છે તો તમે મિલકત ખરીદશો, તો મિલકતના ખરીદ વેચાણથી જે પણ રોકડ પ્રવાહ થાય તે તમે અહીંયા લખવાના. તો તમે કોઈ પણ કાયમી મિલકત ખરીદી, તો ખરીદી તો રૂપિયા ચૂકવવા પડશે, તો રૂપિયા ઘટી જશે, ઘટાડો છે, બરાબર. ખરીદી કરો ત્યારે આમને શું કરીએ, મિલકત આવે તો ઉધાર અને રોકડ બેંક ખાતે જ જમા, તો રોકડ જાય તો જમા થાય, એટલે માઇનસ થાય ખરીદી, બરાબર. એ સિવાય ઘણીવાર આપણે રોકાણ પણ ખરીદીએ, તો રોકાણ પર મિલકત છે, બિન ચાલુ મિલકત છે, તો રોકાણની ખરીદી કરી હોય તો ખરીદી છે, ફરીથી રૂપિયા ચૂકવ્યા છે એટલે તે પણ માઇનસ થશે. કોઈક વાર એવું પણ બને કે તમારી પાસે જૂનું મશીન છે, જૂનું મશીન વેચીને તમે નવું મશીન ખરીદો છો, તો જૂની મિલકત વેચી દીધી, બરાબર, અથવા તો રોકાણો વેચી દીધા, તો કોઈ પણ મિલકત, બિન ચાલુ મિલકત, ચાલુ મિલકત નહીં, બિન ચાલુ મિલકત અથવા તો રોકાણનું વેચાણ કરો તો તે પણ આ પ્રવૃત્તિમાં જ આવશે. અચ્છા, પણ વેચાણ છે આ વખતે, તો વેચાણ કરો તો રૂપિયા મળશે, તો પ્લસ થશે, વેચાણની રકમ શું થશે, પ્લસ થશે. બીજું, તમે રોકાણ ખરીદ્યા હોય, બરાબર, કોઈ બીજી કંપનીના શેર ખરીદ્યા અથવા તો બીજી કંપનીના ડિબેન્ચર ખરીદ્યા,
બરાબર, તો તેના પર તમને વ્યાજ મળે. જે રીતે તમારી કંપનીના શેર કે ડિબેન્ચર કોઈ ખરીદા હોય તો તમે તેના પર ડિવિડન્ડ કે વ્યાજ ચૂકવો, તે રીતે તમે પોતે કોઈ કંપનીમાં રોકાણ કર્યું હોય તો તેમાંથી તમને વ્યાજ મળે અથવા તો ડિવિડન્ડ મળે. બરાબર, તો વ્યાજ અથવા તો ડિવિડન્ડ મળે રોકાણ પર, બરાબર, વ્યાજ અથવા તો ડિવિડન્ડ મળ્યું તો તે પણ તમારું આ કેટેગરીમાં જ આવશે. વ્યાજ અથવા તો ડિવિડન્ડ તમને મળ્યું, બરાબર છે, રૂપિયા મળે છે એટલે આની અંદર શું થશે આપણા માટે? પ્લસ થશે કે વ્યાજ ડિવિડન્ડ મળી ગયું, તો તેની એન્ટ્રી પણ રોકાણ પ્રવૃત્તિમાં આવે, રોકાણ સાથે સંકળાયેલું છે એટલા માટે. હવે તેની એન્ટ્રી પણ ક્યાં આવે? રોકાણ પ્રવૃત્તિની અંદર આવે. બરાબર, તો આટલી એન્ટ્રી તમારી સામાન્ય રીતે રોકાણ પ્રવૃત્તિમાં આવશે. બરાબર છે. અચ્છા, હવે મેઇન વસ્તુ આવે છે કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. આ સમજવું થોડું મુશ્કેલ છે. કામગીરી પ્રવૃત્તિની એન્ટ્રી બે રીતે થાય, પ્રત્યક્ષ રીતે પણ થાય અને પરોક્ષ રીતે પણ થાય. જે હિસાબી ધોરણ 3 પ્રમાણે આપણે ફોર્મેટ બનાવીએ છીએ તેમાં પરોક્ષ રીતે આપણે એન્ટ્રી આપીએ, એટલે કે ઊંધી રીતે. પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ, ઊંધી રીતે એન્ટ્રી આપીએ. સીધી રીતે પણ એન્ટ્રી અપાય, ઊંધી રીતે પણ એન્ટ્રી અપાય. આપણે ઊંધી રીતે એન્ટ્રી આપીએ છીએ, તેનું કારણ શું છે તે પણ હું તમને જણાવું પછી. પણ પહેલા કામગીરી પ્રવૃત્તિમાં તે રોકડ પ્રવાહની એન્ટ્રી કેવી રીતે આપવાની છે તે આપણે સમજીએ. તો કઈ વસ્તુ અહીંયા આવશે? આપણે ઉપર જોઈએ કે જે ખરીદી વેચાણ, બરાબર છે, તેના સાથે સંકળાયેલી છે, ખરીદી વેચાણ કે ઉત્પાદન સાથે સંકળાયેલી છે, તે બધી વસ્તુ આવશે. તો જો હું વેચાણ કરું તો વેચાણ કરવાથી મને રૂપિયા મળે તો પ્લસ થાય. તેની સામે મેં જો ખરીદી કરી હોય તો ખરીદી મારે માઇનસ કરવી પડે. ખરીદીને લગતા કોઈ ખર્ચા હોય, ખરીદીને લગતા કોઈ ખર્ચા હોય, દાખલા તરીકે મજૂરી છે કે આવક માલ ગાડા ભાડું છે વગેરે, તે પણ ખર્ચા છે, ચૂકવવા પડે એટલે માઇનસ થાય. બરાબર, ત્યાર પછી તમે અન્ય ખર્ચા ચૂકવા, જે રીતે મેં તમને કીધું કે વેચાણ કરવા માટે સેલ્સમેન હાયર કર્યો હોય તો સેલ્સમેન નો પગાર ચૂકવ્યો, મકાન લીધું હોય તો મકાનનું ભાડું ચૂકવ્યું, ભાડેથી મકાન લીધું હોય તો. બરાબર, તો આ બધા જે તમારા અન્ય ખર્ચા છે તે આવે. અન્ય ખર્ચા બધા તમારા માઇનસ થાય, ખર્ચા છે એટલે માઇનસ થાય. તો એક તમારો રોકડ પ્રવાહ વેચાણનો, આવક રોકડ પ્રવાહ, બાકી બધો જાવક રોકડ પ્રવાહ, એટલે કે જે રોકડમાં ઘટાડો કરે છે તે. તો તમારો આન્સર આવી જાય કામગીરીમાંથી મળતો રોકડ પ્રવાહ. પણ આપણે આ રીતે લખવાનું નથી, આપણે આને ઊંધી રીતે લખવાનું છે. કેવી રીતે લખવાનું છે? કે જેમાંથી રોકડ નથી મળતી તે વસ્તુ લખવાની છે. બરાબર, જેમાંથી રોકડ મળે છે તે વસ્તુને આપણે રવા દઈએ, અને જેમાંથી રોકડ નથી મળતી, જે બિન રોકડ માહિતી છે, તે આપણે આમાં લખીએ. કેવી રીતે તે હું તમને થોડુંક સમજાવું. એટલે થોડુંક આ પત્રકની બહાર આવી જઈએ. એક બીજી વસ્તુ અહીંયા તમને બતાવું. દાખલા તરીકે અહીંયા હું એક બનાવું છું વેપાર નફા નુકસાન ખાતું. તો વેપાર અને નફા નુકસાન ખાતું, તો વિગત અને રકમ બે ભાગ પાડી દઈએ, ઉધાર જમા. વેપાર નફા નુકસાન ખાતું, તો વેપાર નફા નુકસાન ખાતાની જે પણ માહિતી હોય તે હું લખું. બરાબર છે. સૌથી પહેલા તો હું અહીંયા લખી દઉં વેચાણ. વેચાણ માની લો મારી પાસે છે 10 લાખ રૂપિયા. પછી આ સિવાય તમે શરૂઆતનો સ્ટોક, ખરીદી અને આખર સ્ટોક લખો, જેને એક રીતે હું વેચેલ માલની પડતર લખી શકું. તો અહીંયા હું ડાયરેક્ટ લખી દઉં છું વેચેલ માલની પડતર. હવે એમ તમે શરૂઆતનો સ્ટોક લખો ઉધાર બાજુ, વત્તા ખરીદી કરો, જમા બાજુ આખર સ્ટોક હોય, તો હું ડાયરેક્ટ વેચેલ માલની પડતર અહીંયા લખી દઉં છું કે ભાઈ શરૂનો સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખા સ્ટોક, એટલે ડાયરેક્ટ આપણે અહીંયા વેચેલ માલની પડતર મૂકી દઈએ. તે માની લઉં છે 4 લાખ, 4 લાખ રૂપિયા. બરાબર, આ તમારી વેચેલ માલની પડતર છે. અહીંયા જો તમે તફાવત કાઢો તો 10 લાખ રૂપિયા સરવાળો આ બાજુ આવી ગયો વેપાર ખાતાનો, 10 લાખ રૂપિયા સરવાળો આ બાજુ પણ થવો જોઈએ. અહીંયા તમે તફાવત કાઢો તો 6 લાખ રૂપિયાનો તફાવત આવે, જેને આપણે સામાન્ય ભાષામાં શું કહીએ કે ભાઈ આ કાચો નફો છે, ગ્રોસ પ્રોફિટ, જીપી. બરાબર, એટલે કે કાચો નફો છે. અચ્છા, કાચા નફાને આપણે કેરી ફોરવર્ડ કરીએ નીચે નફા નુકસાન ખાતાની અંદર. તો ક્રોસ એન્ટ્રી અહીં આપી દઈએ, કાચો નફો વેપાર ખાતેથી આગળ લાવીએ 6 લાખ રૂપિયા. હવે પછી અહીંયા નફા નુકસાનની માહિતી આવે, તો થોડીક માહિતી અહીંયા આપણે લખીએ. નફા નુકસાનની માહિતીમાં લખીએ કે ભાઈ પગાર ચૂકવ્યો, કેટલો પગાર ચૂકવ્યો? 1 લાખ રૂપિયા.
પછી બીજું શું ચૂકવ્યું તો કે સર ભાડું ચૂકવ્યું. ઓકે, કેટલા રૂપિયા ભાડું ચૂકવ્યું તો કે સર 50,000. બરાબર. પછી બીજું શું ચૂકવ્યું તો કે સર વહીવટી ખર્ચા ચૂકવ્યા. ચાલો તો વહીવટી ખર્ચા ચૂકવ્યા, તે કેટલા ચૂકવ્યા તો કે સર તે બી 50,000. બરાબર. આ સિવાય હું એક માહિતી વધારે લખું છું એની અંદર, ઘસારો. ઘસારો પણ ખર્ચ છે. ઘસારો પણ તમે નફા નુકસાનની ઉધાર બાજુ બતાવો તો ઘસારાની એન્ટ્રી આપી 1,00,000 રૂપિયાની. હવે ઘસારો આવી ગયો 1,00,000. આટલી માહિતી હમણાં આપણે લઈએ ઉદાહરણ તરીકે કે ભાઈ નફા નુકસાનની ઉધાર બાજુ આટલી માહિતી છે. હવે તમે શું કરો, નફા નુકસાન ખાતું પણ બંધ કરો એટલે તમને શું મળે, ચોખ્ખો નફો મળે. ચાલો તો નફા નુકસાન ખાતું બંધ કરીએ. 6,00,000, 6,00,000. નફો કાઢવાની ટ્રાય કરો તો 1,00,000, 50-50 2,00,000 અને 3,00,000. 6,00,000 માંથી 3,00,000 ઓછા થઈ ગયા તો 3,00,000 રૂપિયા ચોખ્ખો નફો આવે. નફા નુકસાન ખાતાનો જવાબ એને આપણે શું કહીએ, ચોખ્ખો નફો. અચ્છા, ચોખ્ખા નફામાંથી હવે તમે ફાળવણી કરો. એમ તો આ ચોખ્ખો નફો છે તમારો. ચોખ્ખો નફો ઇક્વિટી શેર હોલ્ડરનો કહેવાય, પણ શેર હોલ્ડરને આપતા પહેલા આપણે તેમાંથી શું કરીએ, ફાળવણી કરીએ. એટલે કે અનામત ખાતે અમુક રૂપિયા લઈ જઈએ, અમુક રૂપિયા ડિવિડન્ડ તરીકે જાહેર કરીએ, અમુક રૂપિયા અનામત ખાતે લઈ જઈએ. તો ચોખ્ખા નફાને પણ અહીં આગળ લાવું, જે આપણે નફા નુકસાન ફાળવણી ખાતે લખીએ સામાન્ય રીતે. બરાબર. તો ચોખ્ખો નફો અહીંયા આગળ આવી જાય 3,00,000 રૂપિયા. આમાંથી માની લો મેં ફાળવણી કરી. બરાબર. આમાંથી મેં એવું નક્કી કર્યું કે ભાઈ સૂચિત ડિવિડન્ડ આપશું. બરાબર. 3,00,000 રૂપિયામાંથી 1,00,000 રૂપિયા, 3,00,000 માંથી 1,00,000 રૂપિયા હું ડિવિડન્ડ આપીશ. 1,50,000 રૂપિયા હું અનામત ખાતે લઈ જાઉં. અનામત ખાતે લઈ જઈએ. બરાબર. 1,50,000 રૂપિયા અનામત ખાતે લઈ જઈએ. હવે જે બાકી રહે તે તમારો ચોખ્ખો નફો કહેવાય. બરાબર. એમ તો આ પણ ચોખ્ખો નફો છે, ફાળવણી કર્યા પછીનો ચોખ્ખો નફો. હવે તમે આ ખાતું બંધ કરો તો 3,00,000 જમા બાજુ સરવાળો, 3,00,000 ઉધાર બાજુ પણ થશે. ઉધાર બાજુ 1,00,000 અને 1,50,000 છે તો 50,000 રૂપિયા તમારો ચોખ્ખો નફો આવશે ફાળવણી કર્યા પછી. તો ફાળવણી કર્યા પછી તમારો આટલા રૂપિયા ચોખ્ખો નફો આવશે. હવે આ વેપાર નફા નુકસાન ખાતું મેં બનાવ્યું. આના આધારે જો હું કામગીરી પ્રવૃત્તિ શોધું તો હવે સમજવા જેવું છે. આ વેપાર નફા નુકસાન ખાતાના આધારે જો હું કામગીરીમાંથી મળતો રોકડ પ્રવાહ શોધું, સીધી રીતે, પછી ઊંધી રીતે જોઈએ. બરાબર. તો જેમાંથી રોકડ મળે છે તે પ્લસ થશે, જેમાંથી રોકડ જાય છે તે માઇનસ થશે. આપણે 1 by 1 જોતા જઈએ. પહેલું લખ્યું આપણે વેચાણ. તો વેચાણથી તો રૂપિયા મળે છે, વેચાણથી તો રૂપિયા મળશે, આવક છે તો પ્લસ થશે. અહીંયા હું લખી દઉં વેચાણ 10,00,000 રૂપિયા. પછી પડતર, તો પડતરમાં ખરીદી અને સ્ટોક આવી ગયો. સ્ટોક પણ એક રીતે ખરીદી જ છે. બરાબર. સ્ટોક કઈ નવી વસ્તુ નથી, પણ સ્ટોક પણ એક રીતે ખરીદી જ છે. એવી ખરીદી છે જેનું હજુ વેચાણ નથી થયું, તેને આપણે સ્ટોક કહીએ. છે તો તે પણ ખરીદી, પણ તેનું વેચાણ નથી થયું. બરાબર. એટલે પડતર છે, આ પણ ખરીદી જ છે એક રીતે, એટલે જાવક છે. તો માઇનસ કરી દઈએ અહીંયાથી ખરીદી 4,00,000 રૂપિયા. બરાબર. એટલે મને 6,00,000 રૂપિયા કાચો નફો મળે. હવે નફો કઈ રોકડ આવે છે કે રોકડ જાય છે તે નથી બતાવતું, નફો તો ખાલી તફાવત છે. બરાબર. તો તેને આપણે કન્સિડર કરતા નથી, નફો તો ખાલી તફાવત છે. હવે એનાથી કઈ રૂપિયા આવે છે કે જાય છે તેવું નથી થતું, ખાલી તફાવત બતાવે છે નફો. ચાલો પછી તે નફો આગળ પગાર ચૂકવ્યો, તો પગારથી રોકડ જશે તો માઇનસ કરીએ 1,00,000. પછી ભાડું ચૂકવો, તો ભાડું ચૂકવવાથી પણ રૂપિયા જશે. બરાબર. 50,000 તે પણ માઇનસ કરીએ. વહીવટી ખર્ચા, ફરીથી ખર્ચા ચૂકવો, તો ખર્ચા ચૂકવવાથી પણ રૂપિયા જશે તો તે પણ માઇનસ થશે 50,000. બરાબર. અચ્છા, પછી અહીંયા એક માહિતી આપી છે ઘસારા. બધી વસ્તુથી રોકડ ઓછી થશે તો બધામાં હું માઇનસ લખું. ઘસારો, ઘસારો એવી માહિતી છે જેનાથી રોકડ આવતી પણ નથી અને રોકડ જતી પણ નથી. આ ઘસારો એ બિન રોકડ માહિતી છે. કેમ બિન રોકડ માહિતી છે? કારણ કે ઘસારો તમે ખર્ચ તરીકે બતાવો પણ તેનાથી કઈ રૂપિયા ઓછા નથી થતા. તમે 1,00,000 રૂપિયા ઘસારો લાગ્યો એટલે એનો મતલબ એવો નથી કે મશીન પર ઘસારો લાગ્યો હોય
तो 1 लाख रुपया मशीन में नाखी दे એટલે આલે ભાઈ મશીન આ તારો ઘસારો લઈ જા ઘેરે બરાબર એવું તો આપણે કરતા નથી ઘસારાની આમ નોંધ કરો તો ઘસારાની આમ નોંધમાં પણ રોકડ બેંક ખાતું નથી આવતું પગાર ચૂકવો પગાર ચૂકવવાની આમ નોંધ કરો તો પગાર ખર્ચ તરીકે ઉધાર થાય રોકડ બેંક ખાતું જમા ભાડું ચૂકવો તો ભાડું ખર્ચ તરીકે ઉધાર થાય રોકડ બેંક ખાતું જમા વહીવટી ખર્ચા ચૂકવો તો વહીવટી ખર્ચા ચૂકવાય ખર્ચ તરીકે ઉધાર થાય રોકડ ખાતું જમા બરાબર પણ ઘસારો જ્યારે આવે ઘસારાની એન્ટ્રી આપીએ ત્યારે ઘસારાની આમ નોંધ આપણે શું કરીએ ઘસારો ખર્ચ તરીકે ઉધાર થાય પણ રોકડ ખાતું જમા નહીં થાય મિલકત ખાતું જમા થાય ઘસારા ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા તો ઘસારાની આમ નોંધમાં રોકડ બેંક ખાતું આવતું જ નથી એટલે ઘસારો એ બિન રોકડ માહિતી છે તેનાથી રૂપિયા આવતા પણ નથી જતા પણ નથી તો તેને આપણે અહીંયા કન્સિડર નહીં કરીએ તેની સામે ચોકડી મારી દઈએ બરાબર તેને આપણે હમણાં કન્સિડર નથી કરતા ચાલો ફરીથી નફો છે તો નફો તો તફાવત છે એટલે તફાવતને તો ધ્યાન પર લેવાનો જ નથી બરાબર પછી નીચે આવી જઈએ સૂચિત ડિવિડન્ડ અને અનામત ખાતે હવે આ પણ એક રીતે જોવા જઈએ તો બિન રોકડ માહિતી છે કેમ કારણ કે સૂચિત ડિવિડન્ડ છે ડિવિડન્ડ તમે સૂચવ્યું છે હજુ ચૂકવ્યું નથી સૂચવવું અને ચૂકવવું બંનેમાં ફરક હોય તમે ખાલી કીધું છે શેર હોલ્ડરને કે ભાઈ 1 લાખ રૂપિયા ડિવિડન્ડ મળશે 3 લાખ રૂપિયા આપણને નફો થયો છે 1 લાખ રૂપિયા ડિવિડન્ડ તરીકે મળશે હજુ મળ્યા નથી પણ મળશે ખાલી સૂચવ્યું છે સૂચવ્યું છે એટલે રૂપિયા આપી નથી દીધા હું તમને એમ કહું કે કાલે સવારે હું તમને 10,000 રૂપિયા આપીશ તો જ્યાં સુધી નહીં આપું ત્યાં સુધી તો રોકડ જ આવક નથી ત્યાં સુધી તો રોકડ ઘટાડો નથી કાલે સવારે તમને આપી દઉં પછી થાય પછી થશે તો જ્યારે સૂચિત ડિવિડન્ડ ચૂકવાશે ત્યારે રોકડ જ આવક થશે ત્યારે ઘટાડો થશે હમણાં તો એવું તો કઈ છે જ નહીં તો આ પણ એક રીતે તમારી બિન રોકડ માહિતી છે તે જ રીતે અનામત પણ બિન રોકડ માહિતી છે અનામતના રૂપિયા પણ તમે કોઈને આપતા નથી અનામતનો મતલબ સિમ્પલ થાય કે તમે એક તિજોરીમાંથી પૈસા લીધા અને બીજી તિજોરીમાં મૂકી દીધા તમારી પાસે 1 લાખ રૂપિયા છે બરાબર તમારા ઘરમાં 2 તિજોરી છે એક તિજોરીમાંથી તમે 1 લાખ રૂપિયા કાઢીને બીજી તિજોરીમાં મૂકી દો અને કઈ તમે ખર્ચ નથી બતાવતા કે મારો 1 લાખ રૂપિયાનો ખર્ચ થઈ ગયો કોઈ પૂછે કેવી રીતે તો કે એક તિજોરીમાંથી બીજી તિજોરીમાં મૂકી દીધા એટલે ખર્ચ થઈ ગયો આ સાવ મૂર્ખામી ભરેલી વાત કહેવાય તો અનામત પણ એવું જ છે ને અનામત શું છે અનામત બીજી તો કઈ વસ્તુ નથી તમને જે નફો થયો તે નફાનો થોડોક ભાગ ખાલી તમે બચત તરીકે અનામતમાં મૂકી દઉં છો સેફ જગ્યાએ મૂકી દઉં છું એટલે કોઈને ચૂકવતા નથી તમારી પાસે જ છે પણ સેફ જગ્યાએ છે બરાબર તમારી એક તિજોરીમાંથી કોઈ વધારે સેફ વધારે હાઈ ટેકનોલોજી વાળી તિજોરીમાં મૂકી દીધા છે તો તમારી પાસે જ કોઈને ચૂકવવા તો છે જ નહીં એટલે અનામત જે છે તમારી તે પણ બિન રોકડ માહિતી છે તો જેટલી રોકડ માહિતી હતી તે મેં લખી જેનાથી રોકડ આવે અથવા તો રોકડ જાય તેવી માહિતી મેં લખી તો 6 લાખ સુધી આપણે આવી ગયા હતા માઇનસ કરીને પછી તેમાંથી 1 લાખ અને બીજા 1 લાખ માઇનસ કરીએ એટલે 2 લાખ માઇનસ કરી દઈએ તો 4 લાખ રૂપિયા અહીંયા આન્સર આવશે આ તમારો કહેવાય કામગીરીમાંથી રોકડ પ્રવાહ સીધી રીતે જે આપણે સામાન્ય અર્થમાં જોયું કામગીરીમાંથી રોકડ પ્રવાહ આ સીધી રીતે છે જે રોકડ માહિતી હતી તે તમે લીધી જે બિન રોકડ માહિતી જેમાં ઘસારો આવી ગયો ડિવિડન્ડ આવી ગયો અનામત આવી ગયો તેને તમે ઇગ્નોર કર્યું બરાબર તો સીધી રીતે તમારે આ રીતે આવે આપણે હિસાબી ધોરણ 3 પ્રમાણે બનાવીએ છીએ તેમાં આપણે ઊંધી રીતે બનાવવાનું છે હવે ઊંધી રીતે બનાવો ત્યારે આન્સર તો 4 લાખ જ આવશે ઊંધી રીતે પણ બનાવો ત્યારે પણ આન્સર 4 લાખ જ આવશે પણ તમારે ઊંધું ગણવાનું છે ઊંધું ગણવાનું છે એટલે આપણે જયારે સીધું ગણ્યું ત્યારે શું કર્યું તો જે રોકડ માહિતી હતી તેને ધ્યાનમાં લીધી પ્લસમાં હોય કે માઇનસમાં હોય જેનાથી રૂપિયા આવે છે કે જાય છે તે માહિતીને ધ્યાનમાં લીધી હવે ઊંધું ગણીએ ત્યારે એક કામ કરીએ કે જે માહિતી તે રોકડમાં ફેરફાર નથી થતો તેને ધ્યાનમાં લઈએ કેવી રીતે તો પહેલા તો ઊંધું જવાનું છે એટલે હું અહીંયા ચોખ્ખા નફાથી શરૂઆત કરું નીચેથી સીધું આવવાનું તો ત્યારે આપણે ઉપર વેચાણથી શરૂઆત કરી હવે નીચેથી ઉપર જઈએ છીએ તો આપણે નફાથી શરૂઆત કરીએ નીચે જે ચોખ્ખો નફો છે ત્યાંથી તો ચોખ્ખો નફો હું અહીંયા લખી દઉં કેટલા રૂપિયા નફો છે ભાઈ 50,000 હવે જ્યારે ઉપરથી નીચે આવતા હતા બરાબર ત્યારે બિન રોકડ માહિતી જે હતી તેને આપણે ધ્યાનમાં લીધી છે તો હવે આપણે નીચેથી ઉપર જઈએ છીએ તો જે માહિતીને ધ્યાન પર નથી લીધી હવે તે માહિતીને આપણે ધ્યાન પર લેવાની હવે જે માહિતી ધ્યાન પર નથી લીધી તે માહિતીને આપણે ધ્યાન પર લેવાની કઈ માહિતી ધ્યાન પર નથી લીધી
તો 3 માહિતી ધ્યાન પર નથી લીધી. 3 માહિતી કઈ કઈ? એક તો અનામત, રેડ પેન થી બતાવું. એક તો અનામત, એક સૂચિત ડિવિડન્ડ અને એક આ ઘસારો જેની સામે ચોકડી પાડેલી છે. બરાબર, આ 3 માહિતીને આપણે ધ્યાન પર નથી લીધી. હવે આપણે તે માહિતીને ધ્યાન પર લઈએ. હવે નીચેથી ઉપર જે છે ધ્યાન રાખજો, ઊંધી ગણતરી કરીએ છીએ. તો જો તમે સીધી ગણતરી કરતા કરતા આવો તો ઘસારો નફામાંથી માઇનસ થઈને આવ્યો છે. ઘસારો હોય કે સૂચિત ડિવિડન્ડ હોય કે અનામત હોય, 3 વસ્તુ નફામાંથી માઇનસ થઈને આવી છે. હવે તમે ઊંધી ગણતરી કરો છો તો તમારે તેને શું કરવાની? પ્લસ કરી દેવાની. કારણ કે નફામાંથી માઇનસ થઈને આવે, ઉપરથી ગણતા ગણતા આવો તો ઘસારો માઇનસ થયો. જો કાચો નફો 6 લાખ આવ્યો, પછી તેમાંથી તમે ઉધાર બાજુની રકમ માઇનસ કરી, જેમાં ઘસારો પણ માઇનસ થઈ ગયો, તો તમને 3 લાખ રૂપિયા નફો મળ્યો. તે અહીંયા આવી ગયો 3 લાખ રૂપિયા નફો. તેમાંથી અનામત અને સૂચિત ડિવિડન્ડ માઇનસ કર્યો તો 50,000 રૂપિયા નફો આવ્યો. એટલે કે આ 3 રકમ માઇનસ થઈ ગઈ છે. તો તમારે ઊંધી ગણતરી કરવાની છે તો આપણે શું કરીએ? પ્લસ કરી દઈએ. તો અહીંયા લખી દઉં પ્લસ અનામત, અનામત ખાતે જે લઈ ગયા તે, પ્લસ સૂચિત ડિવિડન્ડ અને પ્લસ ઘસારો. અનામતના આપણી પાસે કેટલા રૂપિયા છે? 1,50,000. સૂચિત ડિવિડન્ડના 1 લાખ, ઘસારાના પણ 1 લાખ. હવે તમે ખાલી આટલી રકમનો સરવાળો કરો, 50 ને 1 50 એટલે 2 લાખ, 2 ને 2 4 લાખ. જો જે આન્સર તમારો સીધી ગણતરીમાં આવ્યો હતો તે જ આન્સર તમારો ઊંધી ગણતરીમાં પણ આવી ગયો. સીધી ગણતરીમાં તમે શું કર્યું કે જે રોકડ માહિતી છે, જે રોકડ માં ફેરફાર કરે છે તેવી માહિતી છે, વેચાણ, ખરીદી, ખર્ચા, તેને ધ્યાન પર લીધું. ઊંધી ગણતરીમાં તમે શું કર્યું કે જે રોકડમાં ફેરફાર નથી કરતી તેવી માહિતીને ધ્યાન પર લીધું. તો પણ જવાબ સરખો જ આવ્યો. બરાબર ને? આપણે આ રીતે કરવાનું છે. આ પરોક્ષ રીત છે, આ પ્રત્યક્ષ રીત છે. બંને રીતે થાય, પણ હિસાબી ધોરણ 3 પ્રમાણે આપણે પરોક્ષ રીતથી ગણીએ, ઇનડાયરેક્ટ મેથડ પ્રમાણે ગણીએ. બરાબર, તે મેથડ આ છે. બરાબર, એટલે જ્યારે આપણે અહીંયા કામગીરી પ્રવૃત્તિ બનાવીએ, ફરીથી આપણે અહીંયા પત્રકમાં આવી જઈએ. પત્રકમાં આપણે અહીંયા શું લખ્યું છે? વેચાણ, ખરીદી ને બધી વસ્તુઓ લખી છે. આપણે તે રીતે બનાવવાનું નથી હવે, અને આપણે કાઢી નાખીએ. આપણે શું કરવાનું છે? જે રીતે ત્યાં શરૂઆત કરી તે પ્રમાણે નફાથી શરૂઆત કરશું. શું કરશું? નફાથી શરૂઆત કરશું. અહીંયા સૌથી પહેલા આવી જશે નફા નુકસાન ખાતા મુજબનો નફો. નફા નુકસાન ખાતા મુજબનો નફો. આપણે નીચે નફાથી શરૂઆત કરી ને 50,000 થી શરૂઆત કરી. અહીંયા આવી જશે નફો. બરાબર, નફા નુકસાન ખાતા મુજબનો નફો. આમાં આપણે શું કર્યું? પ્લસ કરી દીધું. શું? બિન રોકડ ખર્ચા, જે પેલો ઘસારો હતો કે અનામત ખાતે લઈ ગયા હતા કે સૂચિત ડિવિડન્ડ હતું, આ બધા બિન રોકડ માહિતી હતી. તેનાથી રૂપિયા આવતા કે જતા નહીં હતા, પણ ખર્ચા હતા, લખેલા હતા ખરા નફા નુકસાનની ઉધાર બાજુ, ખર્ચા હતા. તેને આપણે શું કર્યા? ફરીથી પ્લસ કરી દીધા. તો બિન રોકડ ખર્ચાની અંદર શું થઈ જશે? પ્લસ થઈ જશે. બિન રોકડ ખર્ચા પ્લસ થઈ જશે. તે જ રીતે જો કોઈ બિન રોકડ આવક હોય, અથવા તો એવી કોઈ આવક હોય જે કામગીરી સાથે લગતી નથી, કામગીરી પ્રવૃત્તિ સિવાયની આવક, તેને પણ આપણે અહીંયાથી માઇનસ કરી દેશું. દાખલા તરીકે તમને રોકાણ પર વ્યાજ મળે. બરાબર, તો રોકાણ પર વ્યાજ મળે તે ઉત્પાદનનું વેચાણ કરવાથી તો નથી મળતી. એટલે રોકાણ પર મળેલું વ્યાજ તે એકચ્યુઅલમાં રોકાણ પ્રવૃત્તિમાં છે. છતાં પણ નફા નુકસાન ખાતામાં તો લખ્યું જ હશે. તો નફા નુકસાન ખાતામાં તો તેની એન્ટ્રી આવી ગઈ, આ નફામાં તો તેની એન્ટ્રી આવી ગઈ, તો તેને આપણે કાઢી નાખવાની છે. તો તે અહીંયાથી આપણે શું કરી દઈએ? માઇનસ કરી દઈએ. આ રીતે કામગીરી પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ લખાય. સીધી રીતે નહીં, પણ ઊંધી રીતે લખાય. બરાબર, હવે આની પાછળનું કારણ શું છે તે સમજવાની કોશિશ કરીએ કે ભાઈ કેમ સીધી રીતે જ્યારે લખાય છે તો શા માટે આપણે ઊંધી રીતે લખવાનું? તો તેની પાછળના 2 કારણો છે. એક કારણ તો એ છે કે જો તમે ઊંધી રીતે લખો તો તમારી વધારે માહિતી હિસાબો જોવા વાળાને મળે. બરાબર, તમારી વધારે માહિતી, તમારા હિસાબોને લગતી વધારાની માહિતી તે તમને જોવા મળે. સામાન્ય રીતે રોકડને લગતી માહિતી માટે આપણે રોકડ મેળ પણ ઓલરેડી બનાવેલું જ હોય. તો રોકડ મેળ પરથી પણ કેટલા રૂપિયા મળ્યા છે, કેટલા રૂપિયા જાય છે તે ખબર પડી જાય.
તમે ઊંધી રીતે બનાવો તો તે સિવાયની માહિતી પણ દેખાય, બરાબર, કે આ બિન રોકડ માહિતી આટલી આટલી છે, બરાબર. તો જોવા વાળાને વધારે માહિતી ડિસ્ક્લોઝ થાય, વધારે માહિતીથી તે વાકેફ થાય, આ એક હેતુ છે. બીજો હેતુ અહીંયા એ છે કે જો તમે સીધી રીતે ગણવા જાઓ તો આ તો ખાલી ઉદાહરણ હતું, એટલે આપણે ખાલી 3 ખર્ચા લીધા, પગાર, ભાડું અને વહીવટ. હકીકતમાં તો આવા હજારો ખર્ચા હશે. એક સામાન્ય કંપનીની તમે ખર્ચાની લિસ્ટ જો તો કઈ 3 ખર્ચા નહીં હોય, આ તો ખાલી આપણે ઉદાહરણ તરીકે 3 ખર્ચા લીધા. આવા તો કેટલા ખર્ચા હશે, પગાર ભાડું સાથેના કેટલા નાના મોટા કેટલા બધા ખર્ચા હશે. તો એક એક ખર્ચાની એન્ટ્રી કેવી રીતે આપવાની? આ તો ઉદાહરણ છે એટલે ચાલો 3 ખર્ચામાં આપણે સમજી લીધું. હકીકતમાં તો કેટલા બધા ખર્ચા હશે. આ બધા ખર્ચાની એન્ટ્રી આપવા જાવ તો તમારી ગણતરી વધે, જેટલી ગણતરી વધે એટલી ભૂલ પડવાની ચાન્સીસ વધારે, બરાબર. જેટલી તમારી ગણતરી વધે એટલી તમારી ભૂલ પડવાના ચાન્સીસ પણ વધારે થાય, બરાબર છે. તો એના માટે આપણે શું કરીએ કે જે ભાઈ જે રોકડ માહિતી નથી તેને ધ્યાન પર લઈ લઉં ને, એવી માહિતી તો ઓછી જ હશે. જેમાં રૂપિયા નથી જતા એવી માહિતી કઈ વધારે નહીં હોય, એવી માહિતી તો ઓછી જ હશે. તો તેને ધ્યાનમાં લઈ જાવ તો ગણતરી ટૂંકમાં પતી જશે. પેલે રોકડા તો ઘણા બધાને ચૂકવ્યા હશે, તેની એક એકની એન્ટ્રી આપવા કરતા કે ભાઈ જે રોકડ સાથે નથી સંકળાયેલી તેવી વસ્તુની એન્ટ્રી આપી દઉં, તેની ઊંધી એન્ટ્રી આપી દઉં તો પણ આન્સર તો મળી જ જાય છે. તો એકચ્યુઅલમાં ઊંધી રીતે ગણવું વધારે સરળ છે. સીધી રીતે ગણવાને બદલે ઊંધી રીતે ગણવું તે વધારે સરળ છે. એટલા માટે આપણે અહીંયા શું કરીએ, ઊંધી રીતથી ગણીએ, બરાબર છે. આ તમારો કામગીરીમાંથી રોકડ પ્રવાહ આવે, અને તમે પ્લસ માઇનસ કરો નફામાંથી તો અહીંયા તમને આન્સર મળશે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો રોકડ પ્રવાહ. કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો રોકડ પ્રવાહ. હવે કામગીરી પ્રવૃત્તિની અંદર જ એક બીજો ભાગ પડશે આની પછી. હવે તમારે કાર્યશીલ મૂડીમાં ફેરફાર કરવાનો છે. કાર્યશીલ મૂડી એટલે તમારા ધ્યાનમાં આવી જવું જોઈએ કે ચાલુ મિલકત અને ચાલુ દેવા. આ ચાલુ મિલકત અને ચાલુ દેવામાં જે ફેરફાર થાય તે પણ કામગીરી પ્રવૃત્તિમાં જ આવશે. જે બિન ચાલુ મિલકત છે તે રોકાણ પ્રવૃત્તિમાં આવી ગઈ, આપણે વાત કરી ગયા છે. બિન ચાલુ દેવા છે તેમાં ડિબેન્ચર લોન આવી શકે, તે નાણાકીય પ્રવૃત્તિમાં આવી ગયા. તો ચાલુ મિલકત અને ચાલુ દેવા બિચારા બાકી રહી ગયા, બીજી બધી વસ્તુ આવી ગઈ. મૂડી આવી ગઈ, બિન ચાલુ દેવા આવી ગયા, બિન ચાલુ મિલકતો પણ આવી ગઈ. તો શું બાકી રહી ગયું પાકા સરવૈયામાંથી? તો કે ચાલુ મિલકત અને ચાલુ દેવા બાકી રહી ગયા, બરાબર. તો તેની એન્ટ્રી પણ કામગીરી પ્રવૃત્તિમાં જ આવે. જો ચાલુ મિલકત, હવે મિલકત છે એકદમ સિમ્પલ વસ્તુ છે કે જો મિલકતમાં વધારો થયો હોય તો મિલકતમાં વધારો ક્યારે થાય? જ્યારે તમે ખરીદી કરો. ખરીદી કરો એટલે રૂપિયા ચૂકવવા પડે. તો જો ચાલુ મિલકતમાં વધારો હોય, બરાબર, જો ચાલુ મિલકતમાં વધારો હોય, મિલકતમાં વધારો ક્યારે થાય? જ્યારે તમે વધારો ખરીદો ત્યારે, ખરીદી કરો ત્યારે, બરાબર. તો તે અહીંયાથી માઇનસ થઈ જાય. દાખલા તરીકે તમારી પાસે છે સ્ટોક. સ્ટોક 1 લાખ રૂપિયા છે, બરાબર છે. તમે બીજો સ્ટોક ખરીદો 1,50,000. તો સ્ટોક વધી ગયો, સ્ટોક વધી ગયો એટલે ચાલુ મિલકત વધી ગઈ. તો 1 લાખ ને 50,000 વધી ગયા. તો 50,000 નો સ્ટોક તમે ખરીદો ને, ખરીદો એટલે 50,000 રૂપિયા ચૂકવ્યા હશે, ચૂકવો તો માઇનસ થાય, ચાલુ મિલકતમાં વધારો થઈ ગયો. તેની સામે જો ચાલુ મિલકતમાં ઘટાડો થાય, તો મિલકતમાં ઘટાડો ક્યારે થાય? જ્યારે તમે મિલકત વેચી દેવ ત્યારે. તો તમે મિલકત વેચી દીધી, મિલકત વેચી દો તો રૂપિયા મળે, તો તેને શું કરવાના? આપણે પ્લસ કરવાનું. દાખલા તરીકે તમારી પાસે સ્ટોક છે, 2 લાખ રૂપિયાનો સ્ટોક હતો, એમાંથી તમે 1 લાખ રૂપિયાનો સ્ટોક જે છે તે વેચી દીધો, બરાબર. તો છેલ્લે 1 લાખ રૂપિયાનો સ્ટોક બાકી રહ્યો. તો ફેરફાર કેટલો થયો છે? પ્રવાહ કેટલો છે? 1 લાખ. તો સ્ટોકમાં ઘટાડો થયો છે, પણ ઘટાડો થયો તો તમને રૂપિયા મળ્યા છે, બરાબર, કારણ કે તમે સ્ટોક વેચી દીધો તો રૂપિયા તમને મળે છે, બરાબર. તો તેની અંદર શું થાય? પ્લસ થાય. આનાથી ઊંધું દેવા માટે છે. આની નીચે જ આવશે, હું તમને થોડુંક સાઈડ પર અહીંયા બતાવું છું. હવે આનાથી ઊંધું દેવા માટે છે કે જો ચાલુ દેવા હોય, દેવામાં વધારો થાય. પણ દેવામાં વધારો ક્યારે થાય? જ્યારે તમે નવું દેવું લેવ ત્યારે. તમારી પાસે 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ છે, તો 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ
તે દેવું છે, બરાબર છે. હવે દેવામાં વધારો કરવાનો છે, બરાબર છે. અથવા તો બેંક ઓવરડ્રાફ્ટ રવા દો, બેંક ઓવરડ્રાફ્ટ ની તો નીચે એન્ટ્રી આવશે. તમે ટૂંકા ગાળાની લોન લીધી, ચાલો ટૂંકા ગાળાની લોન લીધી, તો ટૂંકા ગાળાની લોન તે ચાલુ દેવું છે, ટૂંકા ગાળાની લોન ચાલુ દેવું છે. હવે પહેલા 1 લાખ રૂપિયાની લોન હતી, હવે તમારી 2 લાખ રૂપિયાની લોન થઈ ગઈ. તો ફેરફાર કેટલો થયો? તો કે સર 1 લાખનો ફેરફાર થયો, વધારો થયો દેવામાં. 1 લાખની લોન વધીને 2 લાખની થઈ ગઈ, તો તમે બીજી વધારાની લોન લીધી. વધારાની લોન તમે લો તો તમને વધારે રૂપિયા મળ્યા, વધારે રૂપિયા મળ્યા ને તો ચાલુ દેવામાં વધારો તે પ્લસ કરવાનો હોય. અને ચાલુ દેવામાં જો ઘટાડો હોય, તમે લોન પાછી આપી દીધી તો દેવું ઘટી ગયું, બરાબર. લોન પાછી આપી દીધી તો તમારું દેવું શું થઈ ગયું? ઓછું થઈ ગયું. હવે દેવું ઓછું ક્યારે થાય? જ્યારે તમે દેવું પરત કરી દો, રૂપિયા ચૂકવી દો ત્યારે. ચાલુ દેવામાં ઘટાડો હોય તો તે ઘટાડો તમારો શું થાય? માઇનસ થાય, બરાબર. તો ચાલુ દેવામાં વધારો પ્લસ, ઘટાડો માઇનસ. મિલકતનો વધારો માઇનસ થાય, ઘટાડો પ્લસ થાય. તેની પાછળનું લોજિક શું છે તે મેં તમને સમજાવ્યું. ભંડોળમાં આના કરતા જુદું આવશે, બરાબર. જ્યારે ભંડોળ પ્રવાહ પત્રક જોશો તો ભંડોળ પ્રવાહ પત્રકમાં જુદો આન્સર આવશે, બરાબર. રોકડ પ્રવાહમાં આ રીતે આવે છે, બરાબર. તો ચાલુ મિલકતમાં વધારો ક્યારે થાય? જ્યારે નવી મિલકત ખરીદો, નવી મિલકત ખરીદો તો રૂપિયા ચૂકવવા પડે, તો માઇનસ થાય. તે રીતે દેવાદાર હોય, દાખલા તરીકે મિલકતમાં, તો દેવાદાર કોને કહેવાય? જેની પાસેથી રૂપિયા લેવાના છે. રૂપિયા શું કરવાના છે? લેવાના છે, એટલે લેણા બાજુ લખાય. તો મારા દેવાદાર 10,000 છે, 10,000 ના વધીને 15,000 થાય, તો હવે મારે વધારે રૂપિયા લેવાના છે. મારે પેલા 10,000 લેવાના થતા હતા, હવે 15,000 લેવાના થાય છે. તો 5,000 રૂપિયા વધારાના લેવાના થાય, એટલે મને 5,000 રૂપિયા ઓછા મળ્યા, એટલે તમારું લેણું વધી ગયું. તો રૂપિયા ઓછા મળ્યા એટલે રોકડમાં ઘટાડો છે, તો તે પણ માઇનસ થાય. આ રીતે, બરાબર. તો વધારો માઇનસ થાય, ઘટાડો પ્લસ. દેવામાં ઊંધું, વધારો પ્લસ અને ઘટાડો માઇનસ, બરાબર. આ રીતે તમારે ચાલુ મિલકતની એન્ટ્રી આપવાની. અને એક વસ્તુ છેલ્લી વધારાની, કે જો તમે કરવેરા ચૂકવ્યા હોય તો તે કરવેરા પણ કામગીરી પ્રવૃત્તિમાંથી છેલ્લે અહીંયાથી માઇનસ થાય. તમારો પેલા કાર્યશીલ મૂડીમાં ફેરફાર, પહેલાનો રોકડ પ્રવાહ આવે, કાર્યશીલ મૂડીમાં ફેરફાર થાય, ચાલુ મિલકત ચાલુ દેવાનું, અને છેલ્લે કરવેરા ચૂકવ્યા એટલે માઇનસ જ કરવાના છે. છેલ્લે તમે કરવેરા ચૂકવ્યા હોય તો તે પણ કામગીરી પ્રવૃત્તિમાંથી માઇનસ થાય. આટલું પ્લસ માઇનસ કરતા તમને કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ મળે. હવે એટલે સૌથી મોટી કામગીરી પ્રવૃત્તિ બને, એટલા માટે તેના માટે જગ્યા વધારે કરવી પડે, બરાબર. કામગીરીમાંથી મળતો રોકડ પ્રવાહ, રોકાણમાંથી મળતો રોકડ પ્રવાહ અને નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ, ત્રણે ત્રણ નો પ્લસ માઇનસ કરીને જે આન્સર આવે ચોખ્ખો, તે આન્સર તમારી પાસે ઓલરેડી હશે જ, બરાબર. જે પાકા સર્વેમાં રોકડ બેંક સિલકનો તફાવત હોય તે. હવે આની અંદર તમારે રોકડની શરૂઆતની બાકી પ્લસ કરવાની, શરૂઆતની રોકડ અથવા તો બેંક સિલક. હવે રોકડ હું બોલું એટલે ખાલી પૈસાની, બેંક સિલક કે તરત વેચી શકાય તેવા રોકાણો બંને તમને દેખાવા જોઈએ. શરૂઆતની રોકડ સિલક આવી જાય, જે આન્સર તરીકે, અને છેલ્લે તમને આખરની રોકડ સિલક મળે. અહીંયા તમારો સમ પૂરો થાય, બરાબર. આ તમારું બેઝિક કોન્સેપ્ટ છે રોકડ પ્રવાહ પત્રકનું, બરાબર છે. તો ઘણી બધી વસ્તુ આપણે આ વિડીયોની અંદર કવર થાય તેવી કોશિશ કરી છે, બેઝિક થી લઈને ઘણી બધી વસ્તુઓ, બરાબર છે. તો MCQ ટેસ્ટ જો તમારી થાય તો ખાસ કરીને હેતુ એ જ છે કે MCQ ટેસ્ટ માટે આપણે આ પ્રમાણે વિડીયો બનાવ્યા છે, બરાબર છે. તો આ રીતે તમને થોડો ઘણો ખ્યાલ આવ્યો હશે કે રોકડ પ્રવાહ પત્રક શું છે, તે કેવી રીતે બનાવવાનું છે, 3 કેટેગરીમાં કઈ વસ્તુ કઈ કેટેગરીમાં આવે, કામગીરી પ્રવૃત્તિ ખાસ જે 2 રીતે બને છે, જેમાંથી આપણે પરોક્ષ રીતે બનાવીએ તેની એન્ટ્રી, બરાબર. તેમાં કેવી રીતે એન્ટ્રી આપવાની, ઊંધી એન્ટ્રી આપવાની, બરાબર છે. આટલી વસ્તુ છે રોકડ પ્રવાહ પત્રકની અંદર, બરાબર. આની સાથે આપણે આજનો લેક્ચરનો વિડીયો પૂરો કરીએ, બરાબર છે. તમને કોઈ ડાઉટ હોય તો વિડીયો પછી તમને નંબર મળશે, ઈમેલ આઈડી પણ મળશે, તેના પર તમે કોન્ટેક્ટ કરી શકશો, બરાબર છે. અને એક્ઝામ માટે તમારે એક સહાય મળે તેના માટે આપણે વિડીયો બનાવ્યો છે,
बराबर है। तो कोई पण डाउट हो तो તમે મને તે નંબર પર અથવા તો ઈમેલ આઈડી સાથે કોન્ટેક્ટ કરી શકશો। ઓકે, થેન્ક યુ સો મચ એવરીવન।